વાંચી શકો છો કે આપણને કેટલી આવડત છે. ડબલ હતી એને થઈ જાય એટલે બધો સામાન ખસેડે છે. એટલે હમણાં 2 દાડે જવા દો એને. એ ત્યાં કાર્યરત થઈ જાય ને ઓફિસ, પછી તમે ગરીબ માણસો છે આ લોકો બરાબરી કરીને મળી ગયા છે. ગરીબ પ્રકારનો રજૂઆતને એમણે સાંભળી અને આપણા માટે ઉભા પ્રયત્નો કરેલા છે. એ આશ્વાસને આપણે ઉપર રજૂઆતો કરી, રજૂઆતો સાંભળી છે. માનનીય શ્રી પંકજભાઈ સાહેબે જે સાંભળવાના છે અને જે કંઈ તમારા પ્રશ્નો છે એ આ સમારંભ પત્યા પછી પણ નથી એનું સન્માન સમારા ધોળાથી સન્માન અને જાણ્યું એવા વરસતા વરસાદની અંદર આપણે વચ્ચે આવી ગયેલા વિનંતી કરી કે પંકજભાઈ સ્વાગત કરશે. ત્યારબાદ પ્રગતિનગર થોડું થઈ જાય યાર. લીગલ તો જોવું પડે ને એમને. અધિકારીઓનું કરાવો. ત્યારબાદ અજયભાઈ દરબાર આમાં શું પેલા જે કામ થઈ જશે આજે બાજુ તો માલ આવી જશે. પ્રશ્નો માટે દરેકના પ્રશ્નો છે. આ એક મકાનનું નથી, આ 900 મકાનનો પ્રશ્ન છે. ઘણી તકલીફો ભોગવી છે, હવે ના ભોગવે એના માટે સાહેબને અમે કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે હાઉસિંગ બોર્ડના જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે જે મીટિંગ રાખી છે એની અંદર ઉપસ્થિત આપણા કાઉન્સિલર બાલાભાઈ, સરકારના હાઉસિંગ ડિપાર્ટમેન્ટના મંચ ઉપર બિરાજમાન સૌ અધિકારીઓ, અહીંયા ઉપસ્થિત સૌ હાઉસિંગ બોર્ડના હોદ્દેદાર અને તમારા પ્રમુખ તરીકે જે ડાયમંડભાઈ દરબારે જવાબદારી સ્વીકારીને એમની સાથે બીજા કારોબારીના સભ્યોએ તમારા અને અમારા વચ્ચે સંકલન કરી સરકારમાંથી આપણો પ્રોજેક્ટ કેવી રીતના પૂરો થાય એના માટે રાયમંડભાઈએ, બાલાએ બધાએ ખૂબ મહેનત. હવે તમને બધાને ખબર જ છે કે આપણે હાઉસિંગ બોર્ડનું ટેન્ડર 9 વખત બહાર પાડ્યું અને 9 વખત બહાર પાડ્યું એમાં એક વખત એપ્રુવ થયું ટેન્ડર અને એ ટેન્ડર એપ્રુવ થયા પછી આપણે કામ શરૂ કરવાનું હતું ને કોરોના અને કોરોનાની અંદર 2 વર્ષ પકડી ગયા એટલે પાછો ભાવ વધારવા અને સાથે સાથે તમે લોકોએ જે કાર્યવાહી કરવાની હતી દરબારભાઈ એ કાર્યવાહીની અંદર 75% દસ્તાવેજ કરવાના હતા. આવું સ્પષ્ટ વાત થઈ. એટલે તમે બધા એક વાત બરાબર સમજી લો કે તમે આમ તેમ વાતો કરશો તો કોઈ મેળ નહીં પડે. હજુ આજે પણ તમને ફરીથી કહું કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણી મીટિંગ લીધી છે અને આ પ્રશ્ન ત્યાં આગળ ચર્ચાયો અધિકારીઓની વચ્ચે અને આનો રસ્તો કેવી રીતના નીકળે તો
એ પણ તમને અધિકારીઓએ સમજાવ્યું કે આ કામ કેવી રીતના આપવાનું, જે ના થઈ શકે, જે બીજે ક્યાંય નહીં થયું એવી રીતે આ કામ ના કોન્ટ્રાક્ટરને ખોટ જાય, ના તમને મુશ્કેલી પડે, એ રીતના આ કામગીરી જ્યારે આપવાની હોય ત્યારે તમારે બધાએ તમારા હાથમાં જે વાત છે એ 75% દસ્તાવેજ કરવાની વાત છે. એટલે એક વાત પહેલા તો હું તો કહું જે હોય એ બધા, પણ તમારા વારસાઈના જે કંઈ કાગળો હોય કે તમારા કોઈ ફાધર કે મધર કે જેના નામે હોય, ગુજરી ગયા હોય ને વારસાઈ કરવાની હોય, તો એની મેં આ સરકારી અધિકારીઓ જોડે વાત કરી લીધી કે ભાઈ તમારા ઉપલા અધિકારીની એકવાર અહીં લઈને આવી અને બેસીને ચર્ચા કરી લો. અને અહીંયા જે મામલતદારમાં દરબારનું રજૂઆત હતી કે આપણે મામલતદારમાં જે પ્રશ્ન પતી જાય એવું કરીએ, બરાબર ને, વારસાઈનો તમારો. એટલે એ લોકોની પણ વારસાઈની જે રજૂઆત છે એના સંદર્ભે એકદમ પોઝિટિવ તમારા ઉપરના અધિકારીઓ નિરાકરણ લાવે અને આ લોકોની વારસાઈ થઈ જાય. અને વારસાઈ થઈ જાય તો આપણે દરબાર 75% ઉપર, હું તો કહું 100% તમે કરો, પણ હવે ટાઈમ નહીં, તમારે ઝડપથી કરવું પડે. એટલે ગોળ ગોળ ફર્યા વગર એકવાર રસ્તો કાઢો, કારણ કે આ હદ પાડી દીધી આમાં. અને આમાં સરકારી અધિકારીઓનું માનવું છે કે હવે ટેન્ડર ફરીથી ભરાય, એટલે ટેન્ડર ભરાવાનું અને આ 10મી વખત થવાનું ટેન્ડર, એટલે તમારા માટે કોઈ પ્રયત્ન નહીં કરતું એવું તો છે જ નહીં. એટલે કોઈ આગેવાની લેવા આવે તો ભાઈ એ કંઈ શક્ય બનવાનું નહીં. પણ જે સરકારને જોઈતા પેપર હોય, આજે માલિકી હોય એ તો પુરવાર કરવી જ પડે. દરબાર હાઉસિંગ બોર્ડમાં કોની માલિકી છે મકાનની, બરાબર છે, એ તો એના આધારે જેને આવતી હોય એ એને પુરવાર કરીને આપવું જ પડે, કારણ કે આ સરકારી કામ છે, આ સરકારનું કામ. અને સરકારના કામની અંદર તમારે આ તો કરવું જ પડે, નહીં તો સરકાર અનઓફિશિયલ કેવી રીતના કરે એ તમે વાત બરાબર સમજો. અને આ લોકોએ બરાબર સમજી લેવાની હોય બધાએ. આપણે ખોટા ખોટા આર્ગ્યુમેન્ટ કરવાના પડીશું તો તમારો સમય બગડશે અને કામ નહીં થાય. એટલે આનો જે કંઈ રસ્તો કાઢવાનો હોય એ તમે અધિકારીઓ જોડે બેસી. અને બીજું, તમને દર અઠવાડિયે કેમ્પ કરવાનો, શનિવારે, દર શનિવારે એ કેમ્પ કરવાનો. એટલે તમારા ઉપલા અધિકારીનો પણ કોઈ પ્રશ્ન તમારે કરવાનું હોય એ તમારા લેવલે તમે જોઈ લેજો. અને આગલા શનિવારે એને હાજર રાખવાનું, એને ત્યાંથી બોલાવી લેવાના અને એની હાજરીમાં પ્રશ્ન સોલ્વ કરો. પણ જે સીએમ સાહેબની સૂચના છે એ પ્રમાણે આપણે 1 મહિનો અને વધુ દરબાર હું એક્સટેન્ડ કરાવી શકું 1.5 મહિનો. 1.5 મહિનાની અંદર આ તમારું જે દસ્તાવેજવાળું કામ છે અથવા તો નોકરી કરીને વારસાઈ કરાવવાનું કામ હોય એ તમામ પૂરું કરી અને 70% થશે તો જ આ પ્રોજેક્ટ વાયબલ થશે, તો જ આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ. એટલે હવે આના માટે તમારે જે કરવું હોય બહાર કરતા રહેવાનું, હોદી લાઈન કરવું હોય તો એ ટૂંકમાં જે ટાઈમ છે આ ટાઈમ છે તમારે. એ બાલોય લાગવી પડે, તમે સૌ સભ્યોય લાગી પડે, બધાના નામ નહીં જાય તો પણ તમારા કમ્યુનિટીમાં હોય એ બધા લાગી જાય આ કામ. અને 75% કરી આપો એટલે સીધું આપણે ટેન્ડર બહાર પડાવે. અને આ નેગેટિવ ટેન્ડર છે. એટલે આ કામ છે ને જેટલું કોન્ટ્રાક્ટર કરે એટલું તરત જ એને પેમેન્ટ ચૂકવવાનું. એ રીતના આપણે સરકાર સાહેબે એટલે મુખ્યમંત્રી સાહેબે, સરકારે, આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી ઉપર રહેમ નજર રાખીને અને આ જે થયું છે કુદરતી આપત્તિમાં
એના કારણે થઈને આ ગુજરાતમાં એક જ જગ્યાએ આવો આપણો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. એટલે હવે આ છેલ્લી તક છે એવું માની લેવા, નહીં તો નહીં થાય, એક પણ માની લેવા. એટલે કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટો કર્યા વગર અને તમે એવું કહી દો કે સરકાર આમ કરી દે આમ કરી દે, તો એના હાથમાં નથી. માન્ય મુખ્યમંત્રી શ્રીને હાથમાં ના હોય બાબતો, કારણ કે અગાઉ જેને અપાઈ ગઈ હોય મિલકત હાઉસિંગની ફ્લેટની, એ બદલાઈ જાય તો સરકાર એને મકાન નહીં આપી શકે. ખ્યાલ આવે ને કે આના માટેના જે કંઈ પ્રોસિજર છે એ નિયમ મુજબ થતા હશે. એમાં જરાય તમે મુશ્કેલી થાય એવું ના કરજો, ફ્લેક્સિબલ રહી અને તમારા અધિકારીને ફરીથી એકવાર કહું છું કે અહીંયા જ બોલાવજો, કે આ સૂચના જ છે માન્ય મુખ્યમંત્રી અને આપણા કમિશનર હતા મિટિંગમાં. એટલે આ બધું જ અહીં પતાવશે, પણ તમે પૂરું કરો પહેલા. અને જો તમે પૂરું ના કરો તો આ શક્ય નથી એ કહી દો. એટલે પછી તમે ગમે એટલા દમ પછાડા કરશો તોય નહીં શક્ય બને. અને આ બધું મહાપરાણે ઊભું કર્યું, કારણ કે આ જગ્યા એવી છે, આ લોકેશન એવું છે. બીજા મોટા સિટીઓમાં હાઉસિંગ બોર્ડના પ્રોજેક્ટ છે એ તરત પતી જાય છે, કારણ કે એને બીજે FSI મળે કોન્ટ્રાક્ટરને, એને શોપિંગનો એરિયા મળે તો એ ફટફટ વેચાઈ જતો હશે. એટલે અહીંયા આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ આવે નહીં, એનું ઇન્વેસ્ટમેન્ટ કરે નહીં એવું થાય. એટલે સરકારે આ બધા રસ્તા કાઢ્યા. અને એટલે તમે ખાસ કરીને મેં કહ્યું એમ ફરીથી બધા જ કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ કર્યા સિવાય તમે જેટલા કલાક બગાડવા પડે બગાડજો. આ લોકો જો બેસી અને એના રસ્તા સરકારી કર્મચારીઓ જોડે બેસી શોધી અને પૂરા કરજો. અને જે 75% દસ્તાવેજ આપણે કરવાના છે એ તમે ગમે એમ કરી દેજો. અને આમાં એવું ના કહેશો કે આ તો નહીં થાય એવું, અને આમ છે અને તેમ છે એવું કરવા રહેશો તો આપણું કામ નહીં થાય. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે આ જે નિર્ણય થયો છે એ આ બધાની વચ્ચે મેં કહી દીધો, અને આ બરાબર અમલવારી કરાવજો. બરાબર છે. અને જેને જે જગ્યાએ ટૂંકમાં તમારે શોધવા પડે તો શોધીને જે કરવાનું હોય એ આખી કામગીરી કરાવો. અસ્તુ. આભાર. અને ફરીથી એકવાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે 9 વખત ટેન્ડર થયા પછી આ ફરીથી 10મી વખત ટેન્ડર બહાર પાડવા માટેનો આપણને પ્રોસિજર કરી આપ્યો છે. તો આપણે એમાં રસ લઈને કાયદેસરની પુરવારતા આપણા પોતાની ફ્લેટની મારી છે એવું પુરવાર કરવા માટે જે દસ્તાવેજ જોઈએ એ દસ્તાવેજ તમે અહીંયા પ્રોડ્યુસ કરશો એટલે સીધું કામ શરૂ થઈ જાય. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જી, આપનો પરિચય અને આજે મીટિંગ યોજાઈ શું કહેશો? હું જાગીર વ્યવસ્થાપક કૌશલ પટેલ. આ અહીંયા દસ્તાવેજ માટે કેમ્પ કરવામાં આવેલો છે. 900 માંથી માત્ર ખાલી 156 જણાના દસ્તાવેજ થયેલા છે. હવે જે લોકોના દસ્તાવેજ બાકી છે તે લોકો માટે અહીંયા કેમ્પ કરવામાં આવ્યો છે, જેથી ઝડપથી રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી શકાય. શું ખાશે તો આ કયો વિસ્તાર છે અને કઈ આગળ? આ 300+600 LIG પ્રગતિનગર અને પુનેશ્વર નગર છે. એટલે લોકોએ 2019માં ઘર જે તે ટાઈમે બ્લોક ધરાશી થયો હતો, ત્યારબાદ મકાનો લોકોએ ખાલી કર્યા હતા જાનહાની ના થાય તે હેતુસર. હવે આ રીડેવલપમેન્ટનો ફરીથી ટેન્ડર બહાર પડવાનો છે, જેથી 75% સંમતિથી માલિકી હક નક્કી થાય તે હેતુસર આ દર શુક્રવારે અહીંયા કેમ્પ કરવામાં આવશે, જેથી લાભાર્થીઓને બરોડા આવવું ના પડે. અત્યાર સુધી કેટલા ટેન્ડરો? અત્યાર સુધી 10 વખત ટેન્ડર આવ્યા છે અને 1 વખત LOI આપેલો છે.